નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 2 ઓગસ્ટ 2026. તો મિત્રો અમારે આજની રાત અને આવતીકાલે રાત સુધીમાં જે હવામાન કેવું રહેવાનું છે એના વિશે વાત કરવી છે મિત્રો. અને ત્યારબાદ હજી ઘણા ગુજરાતના વિસ્તારોની અંદર હજી વરસાદની ઘણી ઉણપ છે, તો હજી એ લોકોને પણ હજી સારા વરસાદની રાહ હોય તો આવનારા દિવસોની અંદર હજુ શું કોઈક સિસ્ટમ સક્રિય થશે કે નહીં, અને થશે તો કઈ તારીખોની અંદર એ સિસ્ટમ ગુજરાત સુધી આવી શકે છે, તમામ માહિતી મારે આપને સુધી આપવી છે. તો જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આજની તારીખ 2 ઓગસ્ટ અને આજે આપણે સવારથી જ હજી ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે, ઘણા વિસ્તારોની અંદર હળવા છાંટા અથવા તો મધ્યમ ઝરમર વરસાદ થઈ રહ્યો છે અને ઘણા વિસ્તારોની અંદર હજી આજે સવારે પણ જે છે સારો વરસાદ નોંધાયો છે, જેમાં જુનાગઢના ઘણા બધા ભાગો છે, મેંદરડાના ભાગો, આમ કેશોદના ભાગો, આમ અલગ અલગ ભાગોની અંદર જુનાગઢ જિલ્લાની અંદર પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો દ્વારકાના ઘણા ભાગો છે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના બીજા અન્ય વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાત, આમ તમામ વિસ્તારોની અંદર હજુ પણ સામાન્યથી મધ્યમ રેડા ઝાપટા શરૂ છે. એનું મુખ્ય કારણ છે હજી પણ સિસ્ટમ સક્રિય હોય અને રાજસ્થાનના ભાગો ઉપર હાલ જોવાઈ રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર સુધી સવારે પહોંચી હતી, હવે એનાથી આગળ વધશે મિત્રો. એટલે કે હજી પણ એના જે છે આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે અને શિયર ઝોન જે અરબી સમુદ્ર સુધી બનેલો છે, જેથી વરસાદની ગતિવિધિ હજી આજ પણ જોવા મળી રહી છે. અને હજી ખાસ શક્યતા એવી પણ છે કે આવતીકાલે પણ આ હજી વરસાદના રેડા ઝાપટા જે છે દ્વારકા ના ભાગોમાં પણ જોવા મળી શકે છે, જામનગરના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના અમુક ભાગો, આ તમામ ભાગો સુધી હજી પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો. અને હજી ખાસ એક શક્યતા હજી પણ અમુક સેન્ટરની અંદર જે કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજી પણ ક્યાંક ભારે વરસાદની સંભાવનાઓ આવનારા 12 કલાકની અંદર જોવા મળી શકે છે મિત્રો. એટલે હજી પણ એક શક્યતા આ સિસ્ટમને લઈને લાગી રહી છે કે હજી પણ એક સ્પેલ સારો થઈ શકે છે મિત્રો. અને બીજું એ કે હજી જો આ સિસ્ટમ દૂર જતી રહેશે તો શું વરસાદ સાવ બંધ થઈ જશે? તો મિત્રો એવું નહીં બને, વરસાદ સાવ બંધ થઈ જવાનો નથી. એનું કારણ છે કે જે ઓફશોર ટ્રફ કે જે કેરળથી લઈ અને સુરતના ભાગો એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી બનેલો છે, એ ઘણા સમયથી સક્રિય છે અને હજી પણ એવી શક્યતાઓ છે કે આગળના સમયમાં પણ ઓફશોર ટ્રફ સક્રિય રહેશે, જેના અનુરૂપ એ પણ વરસાદ લાવવા માટે જે છે મુખ્ય પરિબળરૂપ ભાગ ભજવતો હોય. તો સક્રિય હોય તો ગુજરાતના હજી પણ જે છે કોસ્ટલ એરિયા એટલે કે જે સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્ર કાંઠાના જે ભાગો છે ત્યાં હજી પણ જે છે વરસાદના રેડા ઝાપટા શરૂ રહી જ શકે છે મિત્રોને. જ્યાં હજી નહિવત વરસાદ છે અથવા તો છાટા છૂટી જ થઈ એવા ભાગોની અંદર પણ આવનારા દિવસોની અંદર હજી પણ ક્યાંક રેડા ઝાપટા, મધ્યમ ભારે ઝાપટા નોંધાઈ શકે છે અથવા હળવો મધ્યમ વરસાદ પણ થવાની શક્યતા છે. ખાસ જ્યાં વરસાદ નથી ત્યાં નિરાશા વ્યાપેલી છે અને એક ખૂબ જે છે ગંભીર ચિંતાનો વિષય પણ કહેવાય કે આવી ભારે સિસ્ટમ આવી છતાં પણ આ વિસ્તારોની અંદર વરસાદ ન નોંધાયો. તો એના પણ અમુક મુખ્ય કારણો એ છે મિત્રો કે જે સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ તરફ ચાલી રહી હતી એણે એકદમ ઉત્તર તરફનો જે છે ટ્રેક લઈ લીધો, એટલે કે જે ગુજરાતની અંદર આવી અને જે ખંભાતના વિસ્તારો, વડોદરાના વિસ્તારો સુધી પહોંચી અને ત્યારબાદ જે ટર્ન જે છે ઉત્તર દિશા તરફ લેવાનો હતો એવી શક્યતા લાગી રહી હતી, પણ થયું થોડું ઉલટું અને જે છે સિસ્ટમે જે છે એ પહેલા જ ટર્ન લઈ લીધું. ગુજરાતમાં પ્રવેશે દક્ષિણ પૂર્વ, મધ્ય પૂર્વ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પ્રવેશ્યા પહેલા એણે જે છે ઉત્તર તરફનો જે છે ટર્ન લીધો, જેના કારણે સિસ્ટમનો મોટો ભાગ ગુજરાતની બહાર રહ્યો અને અમુક ભાગ જે છે ગુજરાતની અંદર પ્રવેશ્યો. અને જેથી કરીને જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જે છે એ ભાગોની, દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં થોડોક જે છે જરૂરિયાત કરતાં ઓછો વરસાદ ગીર સોમનાથમાં, જુનાગઢમાં અને જે છે પોરબંદરમાં, દ્વારકામાં ઓછો વરસાદ નોંધાયેલું મુખ્ય કારણ એ પણ છે. અને એક કારણ જે છે કે થોડા સમય પહેલા બનેલું હાઈ પ્રેશર જે અરબી સમુદ્રમાં જે છે પશ્ચિમ ભાગોની અંદર હતું, જેના કારણે જે છે કે સિસ્ટમ જે છે ત્યાં સુધી પહોંચી નહોતી રહી અને એ જ શક્યતા અનુરૂપ જે છે ખૂબ ભારે વરસાદ એ વિસ્તારોની અંદર નથી નોંધાયો. પણ આવનારા દિવસોની અંદર જે છે પરિબળો સુધરવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. એટલે કે આવનારા દિવસોની અંદર જે છે કે હજુ પણ જે છે આ વિસ્તારોની અંદર સારા વરસાદ
નોંધાઈ શકે છે. અને ત્યારબાદ આવનારી સિસ્ટમની વાત કરી લઈએ મિત્રો, તો હાલ થોડાક વહેલું પણ ગણી શકાય, પણ હાલ મારા જે છે પ્રિડિક્શન મુજબ 6-7 તારીખ આજુબાજુ જે છે રાજસ્થાનના ઉત્તરીય ભાગોમાં એક યુએસસી બને, અને એ કેટલું મજબૂત બનશે એની ઉપર જે છે ઉત્તર ગુજરાતના ભાગો તરફ, કચ્છના ભાગો તરફ વરસાદમાં વધારો થઈ શકે છે. અને ત્યારબાદ એક સિસ્ટમ જે છે 14-15 ઓગસ્ટ આજુબાજુ બનવાની પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. પણ આપણી નજર એની ઉપર જે છે પ્રિડિક્શન આપણું ચાલુ રહેશે, અને ખાસ જે છે જોતા રહીશું કે ભાઈ આવનારા દિવસોની અંદર એ સિસ્ટમ કેટલી મજબૂત બનશે, અને બનશે તો ક્યારે, કયા સમયગાળાની અંદર બનશે, તમામ માહિતી હું આપના સુધી પ્રિડિક્શન કરી પહોંચાડતો રહીશ. તો જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો, અને ફોલો કરવાનું મિત્રો યુટ્યુબમાં અને ફેસબુકમાં ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ.